વડોદરાથી એક સમાચાર કે જ્યાં ફોર્મ પરત ખેંચવા આવેલી મહિલા ઉમેદવાર લિફ્ટમાં ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મહિલા ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ લિફ્ટમાં ફસાઈ હોવાની અત્યારે માહિતી વડોદરાથી સામે આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને એ દિવસ દરમિયાન અત્યારે અનેક એવા કોંગ્રેસના આપના ઉમેદવારો છે કે જે પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે। ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હાલ તે મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે। 3 વાગ્યાનો જે અંતિમ સમય છે તે પૂર્ણ થાય તે પહેલા મહિલાનું ફોર્મ પરત ખેંચે છે તે માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે ન્યૂઝ 39 વડોદરા। વડોદરામાં ફોર્મ પરત ખેંચવા આવેલી મહિલા ઉમેદવાર લિફ્ટમાં ફસાયા હોવાની જાણકારી છે। જેઓ ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે કે તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે 3 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે ફોર્મ પરત ખેંચવા માટેનો અને કોંગ્રેસ અને આપના ઉમેદવારો છે એ ફોર્મ ખેંચી રહ્યા છે પરત। એ વચ્ચે આ સમાચાર કે જ્યાં એક મહિલા ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કે જેઓ લિફ્ટમાં ફસાઈ ગયા। તો મહિલા ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કે જેઓ લિફ્ટમાં ફસાયા છે, જેઓ ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, ફોર્મ પરત ખેંચવા આવ્યા હતા અને એ જ સમયે તેઓ લિફ્ટમાં ફસાયા। લિફ્ટ ખૂટવાઈ જતા આ મહિલા લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની અત્યારે વિગતો મળી રહી છે। 3 વાગ્યા સુધીનો સમય ફોર્મ પરત ખેંચવાનો નક્કી કરવામાં આવ્યો છે। 3 વાગ્યા સુધી કોઈ પણ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે।